લાવ આજે હું શીતળા આ ધરતી ઉપર વિહાર કરવા નીકળું છું અને જોઉં કે કોણ કોણ મારા સાધનના વ્રત કરે છે. દીકરી અહીંયા હાલ તો હું છે ડોઈમાં એ બટા દીકરી પેટમાં બહુ બળતરા થાય છે. બટકુક રોટલો દઈ દે તો ભગવાન તારું ભલું કરશે. અરે ડોઈમાં હવારથી રાંધું છું કે તમાર માટે થોડી બેઠી છું રાંધવા. બટકું દઈ દે કરતા. અરે બટા બટકું રોટલો દઈ દે તો એમાં તારું હું જાય. હું જાય હું હવારથી કઈરા બેઠી છું રસોઈ અને હાતમનું કર્યું હે તમને દઈ દો તો હું શું રાખીશ મારા ઘરમાં. અરે બટા બટકું રોટલું દઈ દે તો તમતા તારા ઘરમાં નહીં ઓછું થાય. ભગવાન તારું ભલું કરશે. એ ના ના હું નહીં દઉં હો કે તમારા માટે અમે નવરા નથી રાંધવા માટે અહીંયા કાઈ. બટકું દઈ દે કરતા આમ જાવ આગળ. હવે એકવાર કીધું તો માનતા નથી, આમ જાતા જ નથી. અરે દીકરી બહુ આગેથી આવી છું. બટકું રોટલો દઈ દે તો પેટમાં લાગી ઠરી જાય. અરે મારા માટે થોડા આગેથી આવો તો હવે આમ હાલતા થાવ. હવે હાલો હવે આમ. નવા માગવા હેલા આવે. હવારથી આપણે રાંધતા હોય ઘર માટે અને એક બટકું આપો કરતા એની માટે થોડા નવરા છીએ કાંઈ આપણે. અરે રે આ અભિમાની દીકરીને કેટલો અભિમાન છે. એક બટકું રોટલોય ન દઈ શકી. અરે રે દેરાણી. હા મોટા ભાભી બોલો ને. હું કરસ તું? કાઈ નહીં, જો આ ફળિયું વારું. હવે હળિયું વાળસ ઈ તો બધું બરોબર છે પણ તને ખબર હે ને શેની? કાલે સાતમ છે એટલે આજે આપણે છઠના રાત્રે 12 વાગે ચૂલા ઠારવાના છે. હા ઈ તો મને ખબર છે મોટા ભાભી. ખબર છે તો પછી આપણે રાંધવાનું હોય ને. હા તો પણ હું હમણાં ઈ જ નવરી થઈને કરવાની હતી. અને સાંભળ, હા આપણે ઓલા બાવાળા જ ચૂલા ઠારવાના છે, બીજા ક્યાંય કે ચૂલા ઠારવા જાતી નહીં. હા વાંધો નહીં. બરાબર ને? હા હા અને જે રાંધવું એ રાંધી લેજે અને 12 વાગ્યા પહેલા બધું કામ કરી લેજે. હા વાંધો નહીં. અને સાંભળ એક બીજી વાત, હા પેલા તો હું જ રાંધીશ હો. હા વાંધો નહીં. કાઈ દોઢી થઈને અંદર કરતી નહીં. ના ના કાઈ વાંધો નહીં. હું રાંધી લઉં ને પછી આવજે તું રાંધવા. હા તો સારું, તમે રાંધી નાખો તો હું હે ને આવું. થોડુંક મારે વાસણ ને એવું કરવાનું છે, હું કરતી આવું. અને ચપાટો કરજે હવે. હા તે સારું હાલો. પછી એક એક કામમાં 10 કલાક કરસ બેઠી. હા તે સારું. જા હવે જલ્દી હાલ. હા અરે માળી, તમે આવા તડકાના આવા ઉઘાડા પડી ગઈ ક્યાં આયલા? અરે દીકરી બહુ આગેથી આવું છું અને હાલીને તો હવે પગે એવા દુખે છે ને ભૂખે લાગી છે બહુ. બટકું રોટલો હોય તો દઈ દે તો પેટમાં લાગી ઠરી જાય. તો તમે એક કામ કરો માળી, વાહ હાંભે ઓલું થર રહ્યું ને, હાલો તમે આ સાંઈ બેહો, હું તમારા હાટુ રોટલો લઈને આવું. હા બેટા હાલો. ભગવાન તારું સારું કરે બેટા. તે એમાં શું મળી, તમને બટકું રોટલો ખવડાવીશ તે તો મારા માટે પુણ્યનું કામ છે. મળી તમે હવે ને બેહો તો હું તમારા હાટું લાવો રોટલો લઈને આવી. હો ભલે દીકરી ભલે. સારું હાલો એ રોટલો લઈ આવો. આલ્યો માં, આલ્યો આ રોટલો અને ખાઈ લ્યો શાંતિથી તમે. ભલે દીકરી ભલે.
હાલો તે બા હવે હું જાઉં, તમે આરામથી ખાઈ લ્યો, મારે હાતમનું રાંધવાનું છે. હો ભલે દીકરી ભલે. એ આ હારું તે હાલો. આ દીકરીની ભક્તિ અને ભાવના ઈ જોઈને હું પ્રસન્ન થઈ છે, એટલે સદૈવ માટે મારા આશીર્વાદ એની હારે રહેશે. તથાસ્તુ. આ દેરાણી બેઠી બેઠી એવી છે ને, મેં ના પાડી ઓલી ડોહીને કે કાઢી અહીંયાથી કે મારે કાંઈ ખાવાનું નથી દેવું, તો પોતે દોઢી થઈ અને ઓલીને ખાવાનું દે છે. લે જાણે બે રાજાની બા, ઘરમાં બહુ કમાતી હોય એવી રીતે. ઘરવાળો તો પડ્યો છે સિટીમાં 5 વર્ષથી, અને અહીંયા મારો ઘરવાળો ઘર હલાવે અને પોતે બેન બા દયાની દીકરી થવા જાય. આજ તો એનો વારો છે. હવે એકવાર ના પાડું તો એ પાછી દીધા રાખે છે. હવે તો કઈ જ દઉં એને કે તું ધ્યાન રાખજે. હવે દેરાણી, હા બોલો ને મોટા ભાભી. આ તું હું પરાક્રમ કરસ? શું શું કર્યું મેં? કરી કરીને પાછું પૂછસ હું કર્યું ઈ? પણ શું કર્યું મેં? મને મારો વાક તો કયો. ઓલી ડોહીમાં માગવા આવી હતી, હા એને રોટલા હું કામ દીધા? તો એને ભૂખ લાગી હતી, ગામો ગામ ભટકતા હતા ને એને બહુ ભૂખ્યા થયા હતા ને તરસા થયા હતા, તો મેં એને એક રોટલો દઈ દીધો ખાવા. બધાયનો ઠેકો તે લીધો એ? અરે ભાભી પણ એને ભૂખ લાગી હતી. ભાભી વાડી, આ ઘરમાં હે ને કરિયાણું મારો ઘરવાળો પૂરું કરે છે. તારો ઘરવાળો તો બેઠો છે સિટીમાં, આવતોય નથી ને કઈ પૈસાય નથી મોકલતો. પણ ભાભી તમારે જે કેવું હોય મારા વિશે કેવું, મારા ઘરવાળા વિશે તમે કાઈ નો કહો. હવે બહુ જીબડી હું હલાવસ? તું હું કરે પણ આ તમે હું મને રોકો છો? તું પણ રોકો છો? નાના વહુ છે. અરે નાના વહુ હોય તો એને વહુની રીતે રહેવાય. ઈ હું કરે તમને ખબર જ પહેલા? શું કરે છે? હમણાં ઓલી માગવાવાળી ડોહી આવી, મેં એને કાઢી તો આ દયાવરની દીકરી એને ખાવાનું દેવા જાય છે. લે એના માટે આપણે રાંધ્યું છે. હવે પણ એમાં હું થઈ ગયું? ડોશી મને ખાવા તો દીધું છે ને એને. હવે આમ નામ કર્યા રાખશે તો આપણું ઘર સાફ થઈ જશે. પણ એમ નહીં ભાભી, ભૂખાને જમાડવું એ તો આપણો ધર્મ છે. જો જીભડા કેવા હલાવે છે ધરમવાળી. એમ ખવરાય ઘરનો સાફ થઈ જાય. તમને તો હું જ ભૂંડી લાગુ. આપણા ઘરનું હારું કરું તોય તમે મને ખીજાવ છો. તારું કામ જ એવું છે એટલે ભૂંડી જ લાગ ને તું. તમને હું કોઈ દી હારી નથી લાગવાની, આટલું ઘરમાં કરું છું તોય. રેવા દો મોટા ભાઈ, તમે બે મારી હિસાબે તમે બે ઝઘડો ના કરો, મારી ભૂલ હે, જવા દો. ઝઘડો ના કરો. કરો એવા તો ઝઘડા જ થાય ને અમારા બે વચારે. બસ હવે બોલવાનું બંધ કરીને કામ કરો, જાઓ. હાલો ટાણા હારું હું તો ચૂલા ઠારી લઉં. ઓલીને તો ઠારવું હોય ત્યારે ઠારશે. હું તો માતાજીનું કામ કરી લઉં. હે માં શીતલા માં, જય શીતલા માં, ભલું કરજો મારી માવડી, ભલું કરજો. જય માં શીતલા માં, મારા ઘરની, મારા છોકરાઓની, મારા કુટુંબની રક્ષા કરજો મારી માવડી. લાજ રાખજો મારી માં. હું શીતળા તને એવા આશીર્વાદ આપું છું કે જેવું મારું અંગ ઠેરું એવું તારું પેટ ઠરે. હાઈ તમને બધુંય રંધાઈ ગયું, શાકે થઈ ગયું હે. હવે બસ થોડોક શીરો કરી નાખો, પછી શીતળામાં ચૂલો ઠારી નાખો, એટલે 12 વાગ્યા પહેલા. લે લાગે ઢીંગલી ઉઠી ગઈ. લઈ જઈને થોડોક હિસકાઈ આવું એટલે હુઈ જાય પાછી, રાંધવા નહીં દે મને. લે
ઉઠી જ નથી, નીંદરમાં કગરતી હશે. ખરું તે હવે થોડીક વાર હિસકો નાખી દઉં, ઉઈ જાય ને પછી જાવ હવે રાંધવા. હું ઘડીક વાર થોડો ધાબો વાહો કરી લઉં, બહુ થાકી હો હવારની. અને ચૂલો નથી કર્યો, જેવું મારું અંગ બળે એવું તારું પેટ બળશે. તને આ શીલાનો શ્રાપ થાય. હે માં, માતાજી, શું થયું મારી ટીકલીને? આ કેવી રીતે થઈ છે આવી રીતે? હે માં, હા, કાલ રાતે હું ચૂલો ઠારતા ભૂલી ગઈ હતી. મને લાગે છે આ શીતળામાનો કોપ છે. હે માં, મારી ભૂલચૂક માફ કરજે મારી માં. મને લાગે છે મારે છોકરીને લઈને શીતળામાને ગોતવા જવા જ જોઈએ. અરે દીકરી, બોલો ને માં. અહીંયા આવીને જરીક. હા બોલો. અરે મારા માથામાં મને લાગે જીવડા પડી ગયા છે, બહુ ખંજવાળ આવે છે. મારા માથામાં જરીક જોઈ દે ને બટા. હા તે વાંધો નહીં માં, આલ્યો આ મારા બાળકને રાખું, હું તમારા માથામાં જોઈ દઉં. એ તો ઠીક, તું આ બાળકને ઢાંકીને આમ કઈ બાજુ જાસ? અરે હું બાળકને ઢાંકીને એટલે જાઉં છું કે હું હેને શીતળા સાતમનું રાંધતી હતી, તો રાંધતા રાંધતા રોતો હતો, તો હું એને ઘોડીએ હિસકો નાખવા ગઈ. તે હિસકો નાખતા મને ઊંઘ આવી ગઈ, તો સવારે ઉઠીને જોયું તે આ હાવ બળીને રાખ થઈ ગયું. તો મને મારા હાહુએ કીધું કે તું જા અને તું શીતળામાની માફી માંગ, તે ભૂલ કરી છે. તો હું શીતળામાને ગોતવા નીકળી હોઉં. હાશ દીકરી, જેવું મારું માથું ઠર્યું ને એવું તારું પેટ ઠરે. લે આલે દીકરી. અને દીકરી, તને મારા આશીર્વાદ છે કે તારું છોકરું જલ્દી સજીવન થઈ જાય અને માં શીતળા તને જરૂર ને જરૂર દર્શન દે. હા માળી, મને મારી શીતળામાં ઉપર ભરોસો છે કે એ જરૂર મને દર્શન દે છે. એમ બટા, તને તારા શીતળામાં ઉપર એટલો બધો ભરોસો છે કે તને દર્શન દેહે જ? હા દેહે જ. તો લે દીકરા, હવે તું તારા શીતળામાના દર્શન કર. હે માં, મારી માં શીતળામાં, સાક્ષાત તમે. હે માં, હું ધન્ય થઈ ગઈ તમારા દર્શન પામીને. માં, મને આશીર્વાદ આપો મારી માં. દીકરી, તારી ભક્તિ અને ભાવનાથી હું પ્રસન્ન થઈ છું. બોલ દીકરી, તારે શું જોઈએ છે? હે મારી માં, મારે બીજું તો કાંઈ નથી જોતું, પણ મારા બાળકને સજીવન કરો માં. બસ માંગ્યું ને એટલું જ? હા બસ, થોડીક વારમાં જ તારું બાળક હસતું ખીલતું થઈ જશે. હૈસું માં, હૈસું. રોયું મારું બાળક, રોયું. હે માં, તમે મને દર્શન આપ્યા, હું ધન્ય થઈ ગઈ. હે માં, તમે મારું બાળકે સજીવન કર્યું. જય હો શીતળામાનો, જય હો, જય હો. તથાસ્તુ. હવે ઘરે જઈને મોટા ભાભીને કહું જઈને કે જો મને શીતળામાએ સાક્ષાત દર્શને આપ્યા અને મારા બાળકને સજીવને કર્યું. મોટા ભાભી, મોટા ભાભી. લે દેરાણી, બોલ બોલ. આજે મને શીતળામાએ દર્શન દીધા. લે, અરે વાહ. અને દર્શને દીધા ને એમ જો મારી ઢીંગલીને સજીવને કરી. અરે વાહ, ઢીંગલી સજીવન થઈ ગઈ. અરે વાહ. હા હા, સરસ સરસ. લે, ઘણું જીવે તારી ઢીંગલી. હારું તે હાલો, હું રૂમમાં જાનો એને કુવડાવી દઉં.
પણ તમે માતાજીએ દર્શન નહીં પણ ઢીંગલી સજીવને હા એ માથે હાથ મૂક્યો તો તું તારે શીતળામાનું વ્રત પડી ગયું હો દેરાણી. એનો કોપે ઉતરી ગયો મારા માથેથી. હારું હારું જા હો હવે ઉડાવી દે જા તાર હારું, હારું, ઢીંગલીને, હો. હા જા જા. આ દેરાણીને તો કેવી માયા થઈ શીતળામાની. આટલો બધો ચૂલો ઠાયરો નહોતો, કોપ થયો તો માતાજી ક્રોપિત થઈ ગયા હતા તો એને દર્શન દીધા અને છોકરોય પાછું સજીવન કરી દીધું અને મેં તો ચૂલા ઠાયરા હતા તોય મને માતાજીએ દર્શન ન દીધા. હવે તો મને વિચાર આવે છે કે આવતા વર્ષે છે ને હુંય ચૂલા નહીં ઠારું અને છારે ચાલુ ચૂલે છે ને પૂરી જઈશું. પછી હુંય જોઉં છું કે મારું છોકરું ભળતું થઈ જાય તો મને માતાજી કેવા દર્શન આપે છે. આવતા વર્ષે તો હું આ જ રીતે કરીશ અને માતાજીના જરૂર દર્શન કરીશ હુંય. કડાઈ લઈ લઉં એટલે જલ્દી હવે મારે તો બધું કામ થઈ ગયું. આજ બધુંય રંધાઈ ગયું છે મારે તો. પણ આ વખતે તો મારે છે ને ચૂલો ઠારવો જ નથી કારણ કે ગયા વખતે છે ને મારા દેરાણીએ ચૂલો નહોતો ઠાર્યો તો માં શીતળાએ એને દર્શન આપ્યા હતા. એટલે આ વખતે હુંય ચૂલો નહીં ઠારું તો શીતળામાં મને દર્શન આપશે. એટલે આ વખતે ભલે રહ્યો ચૂલો હળકતો ને હળકતો. જે માં શીતળા ભલું કરજો. સવાર પડી ગયું. લે આ મારો છોકરો ભળતો થઈ ગયો. આ હાચી મેં કાલે ચૂલા નહોતા થઈ રહ્યા એનું જ પરિણામ લાગે છે. પણ હાલ હું આ છોકરું લઈ અને જાઉં અને શીતળામાને ગોતું. મને શીતળામાં જરૂર દર્શન દેશે કે મારી દેરાણીને દર્શન દીધા હતા એમ. અરે દીકરી, મને માથામાં બહુ બળતરા થાય છે. જરીક મારું માથું જોતી જા ને. અરે માથા બળતરા થાય માં હું શું કરું હવે? મારો છોકરો અહીંયા બળીને દાજી ગયો ને મરી ગયો છે. હું છે ને શીતળામાને ગોતવા નીકળી છું. તમારું માથું કરું તો હું ક્યારે ગોતું એને? હું કાંઈ એવી નવરી નથી. જવા દ્યો મને હવે. અરે તને ભગવાન હારું કરશે. લે મારી સારું દીકરી. જ કરે હવે. તે મારું અપમાન કર્યું. તું ક્યારેય સુખી નહીં થા. એ દેરાણી શું છે મોટા ભાભી તમને? હવે તું તો ઓલી વખતે ગઈ હતી તમે તો શીતળામાં મળ્યા હતા. તો હું તો બધે રખડી આવી. મને તો શીતળામાં ક્યાંય ન જડ્યા. કેમ? અને મારું છોકરું એવું જ છે. તો આમ મળતું થઈ ગયું છે. કઈ સજીવન ન થયું. હું તો બહુ કહેતી હતી કે શીતળામાં સજીવન કરી દે છે. અમારું છોકરું તો આમ નામ રહી ગયું. જો તો ખરા તું. અરે ભાભી તમે ટેન્શન ન લ્યો. હું શીતળા મને પ્રાર્થના કરું તમારા માટે. મારી વાત જરૂર માનશે. તમે રો માં, હું પ્રાર્થના કરું છું. તમે પ્રાર્થના કરો મારી હારે. હે શીતળામાં, મારા જેઠાણીનું છોકરું તમે એને પાછું સજીવન કરી દો. અરે મારી દીકરી, તારી આ જેઠાણી જાણી જોઈને ચૂલો ન થયો અને ઈ મારા પારખા કરતી હતી. ઈ મારા પારખા કરતી દીકરી. અરે તે કીધું પણ સજીવન નથી થાતું. આજે તો એમને એમ જ છે. અરે અજાણતા ભૂલ કરી હોત ને તો હું શીતળા તને માફ પણ કરી દેત. પણ તે તો જાણી જોઈને ચૂલો હળકતો મૂક્યો અને મારું અંગ પાડ્યો. તને તો હવે હું માફ નહીં જ કરું. હું કોણ? હું શીતળા. હે મારી માં શીતળા, હે માતાજી, જેમ તમે મારું છોકરું સજીવન કર્યું હતું એમ તમે મારા ભાભીનું છોકરું સજીવન કરી દો મારી માં. ના દીકરી, તારી જેઠાણી તો ક્યારેય માફ નહીં કરું. કેમ કે એણે જાણી જોઈને આ ભૂલ કરી છે અને હવે એને આ ભૂલને આખી જિંદગી ભોગવવું પડશે અને હવે એને એના દીકરાને ભૂલવો પડશે. એ માં, મારી ભૂલ થઈ ગઈ. હું કોઈના વધારે તમારા પારખા નહીં કરું માં. મારી ભૂલ થઈ ગઈ અને મેં તમારા પારખા કર્યા અને હું મારું છોકરું ખોઈ બેઠી. માં મને માફ કરી દેજો મારી માવડી. જય શીતળા માં, મને માફ કરજો. જોઈ લીધું ને તે આ શીતળાના પારખા કરવાનું પરિણામ શું આવ્યું? હે શીતળામાં, માફ કરી દો મારી જેઠાણીને. માફ કરો માં, અમને માફ કરો માં.
જા હવે તું શીતળા સાતમના વ્રત કરજે અને સમય જતા તને એક બીજો દીકરો આપીશ. આ તને મારું વરદાન છે.